બગદાણાના ચકચારી નવનીતભાઈ બાલદિયા પર હુમલાના કેસમાં આજે પીઆઈ ડાંગર અને પીઆઈ કેએસ પટેલને આજે સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને તેના જ ભાગરૂપે બંને જે પોલીસ અધિકારી છે તે પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા છે। ત્યારે મહત્વપૂર્ણ આ બાબતને લઈને ખુલાસાઓ થવાના છે। કઈ રીતની તપાસ છે તે પોલીસ ઇન્સ્પેક્ટરો દ્વારા કરવામાં આવી છે। એસઆઈટી આ મામલે પૂછપરછ કરવાની છે। શું મામલો છે વિગતે સમજીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક સમય પહેલાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર જે હુમલાનો બનાવ બન્યો હતો તે મામલામાં હવે પોલીસે 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। કોળી સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે। ઠેર ઠેર આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે, ન્યાયની માંગ કરવામાં આવી રહી છે અને આ વચ્ચે થોડાક સમય પહેલાં એસઆઈટીએ જે ગઠન થયું છે તે મામલામાં એસઆઈટીની ટીમ હવે એક પુરાવાઓ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે ને આમાં જે અગાઉ પોલીસે 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી, ત્યારબાદ એસઆઈટીએ 2 જેટલા શખ્સોની ધરપકડ કરીને આ કેસમાં હવે 10 જેટલા આરોપીઓ છે તે ઝડપાયા છે। એસઆઈટીએ આ મામલે જે તે સમયના પીઆઈ ડાંગર અને પોલીસ ઇન્સ્પેક્ટર કેએસ પટેલને પણ સમન્સ પાઠવ્યું હતું। શું સમગ્ર મામલે આ બંને પીઆઈઓ દ્વારા તપાસ કરવામાં આવી? જ્યારે કોળી આગેવાન પર હુમલો થયો ત્યારે જે નિવેદન નોંધવામાં આવ્યું તે મામલે પીઆઈ ડાંગરની જે શંકાસ્પદ ભૂમિકા સામે સવાલો ઉઠ્યા। આ મામલે હીરા સોલંકી જેઓ રાજુલાના ધારાસભ્ય છે તેમણે ચીમકી ઉચ્ચારી, ત્યારબાદ પીઆઈ ડાંગરને તાત્કાલિક અસરથી તેમની બદલી કરી દેવામાં આવી ને આ સમગ્ર મામલાની તપાસ મહુવા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કેએસ પટેલને સોંપવામાં આવી। ત્યારે કેએસ પટેલ દ્વારા આરોપીઓના જે રિમાન્ડ માંગવામાં આવ્યા, આ રિમાન્ડ દરમિયાન શું તપાસ કરવામાં આવી, શું માહિતીઓ તેમના હાથે લાગી ને આ કેસને લઈને કોની ભૂમિકા છે તે તમામ બાબતના સંદર્ભમાં એસઆઈટીને મદદરૂપ બની શકે તે માટે આ બંને પોલીસ ઇન્સ્પેક્ટરોને છે એમની તપાસમાં શું બહાર આવ્યું છે તેને લઈને બોલાવવામાં આવ્યા છે અને કેએસ પટેલ છે તેઓ આજે પહોંચ્યા છે જ્યાં તેમની પૂછપરછ છે આ મામલામાં શરૂ થઈ છે। એસઆઈટી તમામ જે ખોટા પુરાવા છે તેને એકત્ર કરવાના પ્રયાસો કરી રહી છે। જે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે તેની વાત હોય કે પછી જે હોટેલ પાસેના જે સીસીટીવી ફૂટેજ ડિલીટ થયા છે તે તમામ બાબતને લઈને પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે અને આના સંદર્ભમાં અત્યારે બંને જે પીઆઈઓ છે તેઓએ તેમની તપાસમાં શું બહાર લાવ્યા છે, કોના પર તેમને શંકા છે અને શું આગામી દિવસોમાં ખુલાસા થવાના છે તે બાબતે એસઆઈટીને આ જવાબ આપી રહ્યા છે। ત્યારે અત્યાર સુધી તો એસઆઈટી દ્વારા આ મામલાને લઈને કોઈ પણ સત્તાવાર નિવેદન છે તે આપવામાં નથી આવ્યું। છેલ્લા 10 દિવસ કરતાં વધારે સમયથી એસઆઈટીની ટીમ આ સમગ્ર મામલાની છે તે ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે આક્ષેપો લાગી રહ્યા છે તે આક્ષેપો અને જે એસઆઈટીની તપાસ છે તેમાંથી શું હકીકત સામે આવે છે, કેમ કે કોળી આગેવાનો છે તેઓ વિશ્વાસ લગાવીને બેઠા છે અને કહી રહ્યા છે કે આ મામલામાં સરકારે જે રીતે સક્રિય અને પોઝિટિવ થઈને જે રચના કરી છે એસઆઈટીને તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ મામલામાં જે કોઈ પણ આરોપી હશે તેની સામે કાર્યવાહી થશે। પરંતુ હવે આગામી સમયમાં શું ઘટસ્ફોટ નવા થવાના છે, શું પુરાવાઓ છે તે એસઆઈટીને મળવાના છે, એ પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।